નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું મિલન કુમાર શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બુદ્ધિ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં આપને ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને તેવા ઇતિહાસ અંગેની થોડી ઘણી વાત કરીશું. થોડી ઘણી વાત એના માટે હું કહું છું કે ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન એ ઘણું વિપુલ માત્રામાં છે. આજનું વર્તમાન એ આવતીકાલનું ભૂતકાળ બને અને ભૂતકાળ એ ઇતિહાસ બને અને આ જ ઇતિહાસ એ ધીમે 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 આગળ વધે. એટલે જ આજનું વર્તમાન જે ભૂતકાળ બને તેના માટે એ બહુ વિપુળ બને અને વિપુળતાના કારણે હું થોડી ઘણી અંશે આ વસ્તુને મૂકું છું. તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન આ બંને પરસ્પર અલગ નથી, સરખા જ છે. પણ શરૂઆતમાં જ્યારે આપણે નાના હોઈએ ત્યારે પર્યાવરણ જેવા વિષયોને ભણતા હોઈએ, ત્યારબાદ છઠ્ઠા ધોરણમાં આપણો પ્રવેશ થાય અને નવો વિષય આપણી સમક્ષ આવે સામાજિક વિજ્ઞાન, જે 10મા ધોરણ સુધી એસએસના નામથી આપણે સૌ પરીક્ષા અને ભણતા હોઈએ. આમ સામાજિક વિજ્ઞાન આગળ જતા જ જ્યારે આપણે 11-12 ત્યારબાદ કોલેજ આ જે કરતા હોઈએ ત્યારે આનું જ એક સ્વરૂપ ઇતિહાસ, હિસ્ટ્રી થઈને આપણી સમક્ષ આવતું હોય છે. આ જ વસ્તુને જાણવા માટે આપણે આગળ વાત કરીશું અને આ જ અંગે થોડી ઘણી ચર્ચા. મેં આગળ કીધું એ પ્રમાણે આજનું વર્તમાન એ આવતીકાલનું ભૂતકાળ છે. એટલે વાત કરતા સૌ પ્રથમ આજે શરૂઆત કરીશું આપણે ગુજરાતમાં રહીએ અને ગુજરાતના ઇતિહાસને ના જાણીએ તો થોડું આપણા માટે પણ આમ એવું લાગે કે આ શું છે, થોડું ઘણું શરમજનક બને. એટલે ગુજરાતના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ગુજરાતનો ઇતિહાસ એટલે અત્યારે આ પ્રશ્ન મૂકવામાં આવે તો બાળકોની સમક્ષ એવું જ કહેવામાં આવે કે ગુજરાત એટલે 1 મે 1960. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી જુદું પડ્યું અને આપણી સમક્ષ એક ગુજરાતના રૂપે એક રાજ્ય મળ્યું. બસ એટલે અહીં મૂંઝવણ ઊભી થાય કે આ શું, ગુજરાત તો બસ અહીંથી અહીંયા જ હતું. પણ જ્યારે આપણું બાળક કે આપણે પોતે ધીમે ધીમે મોટા થઈએ અને ત્યારે ખબર પડે કે ના, ગુજરાત તો ખરેખર આવું હતું, ત્યારે ખરેખર આમ પ્રશ્નો ઊભા થાય આપણી સમક્ષ કે આ શું. તો એના માટે જ હું ફર્સ્ટ ટોપિક લઉં છું કે ગુજરાતનો ઉદ્ભવ, કેવી રીતે ગુજરાતનો ઉદ્ભવ આપણી સમક્ષ થયો, ગુજરાત નામ કેવી રીતે મળ્યું અને એનો ઇતિહાસ શું છે. તો કોઈ પણ વસ્તુનો ઇતિહાસ જાણતા પહેલા સૌપ્રથમ તો આપણે મનુષ્યનો ઇતિહાસ જાણવો પડે. મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, મનુષ્યની ઉત્પત્તિ આ અંગે એક વિચાર આપણા મનમાં આવવો જોઈએ, સ્વાભાવિક છે. તો મનુષ્યની ઉત્પત્તિ આ અંગે ડાર્વિનનો સિદ્ધાંત જે આપણે સૌ ભણીને આવ્યા છીએ, ડાર્વિનનો, જેને ઉત્ક્રાંતિવાદ કહીએ, કે જે સૌ પ્રથમ એક આદિમાનવ સમયગાળો કે જેમાં એક અત્યારના ભાષામાં કહીએ તો વાંદરાથી શરૂઆત થઈ, ધીમે ધીમે તેની બુદ્ધિ કેળવી અને બુદ્ધિ કેળવ્યા બાદ ધીમે ધીમે માણસ એક રહેઠાણ પર આવ્યો, વિચારતો થયો, તેને પોતાનું ફરતું ફરતું જીવનને સ્થાયી જીવન બનાવ્યું અને આ સ્થાયી જીવન બનાવ્યા બાદ તેને એક આખા વ્યૂની રચના કરી અને આ વ્યૂ એક સામાજિક સ્તરે વધ્યો અને આ મનુષ્ય તરીકે ઓળખાયો. આ મનુષ્ય
નામ તો આમ લાગે કે ના મનુષ્ય, પણ આ શું? મનુષ્ય નામ જે છે એ સૌ પ્રથમ આપણા ગ્રંથોને જો ઉથલાઈએ, ગ્રંથોના પાના ફેરવીએ તો ત્યાં એક નામ આપણી સમક્ષ આવે, મનુ. અહીંયાથી શરૂઆત થાય મનુષ્યની. મનુષ્યની શરૂઆત કરતા મનુને આપણે પહેલા આગળ મૂકવું પડે, કારણ કે મનુ ના જ વંશજો આપણે સૌ છીએ એવું માનવું પડે. મનુ જે આપણા પૂર્વજો તરીકે પ્રથમ કહેવાય. ગુજરાતની જ વાત હું કરું છું એટલે હું ડાયરેક્ટ ગુજરાત પર જ આવીશ. મનુનો પુત્ર શર્યાતિ, શર્યાતિનો પુત્ર આનર્ત અને આનર્તનો પુત્ર રૈવતક. રૈવતકનું શાસન હતું ગુજરાતના. તે સમયેનું નામ તો હું આગળ કહીશ તમને, પણ અત્યારની દ્રષ્ટિએ સમજવા માટે રૈવતકનું શાસન હતું ગુજરાતના જૂનાગઢના ગિરનારમાં અત્યારનું. પણ તે સમયે જે નામ હતું તેનું નામ હતું રૈવતક. મનુનો પુત્ર શર્યાતિ, શર્યાપુત્રીનો પુત્ર આનર્ત અને આનર્તનો પુત્ર રૈવતક. અને રૈવતકનું શાસન હતું ત્યાં ગિરનારમાં, જે જૂનાગઢમાં આવેલું છે. અને આ રૈવતકનું શાસન હાલના ગુજરાતમાં સમગ્રમાં હતું. અને તે જ સમયે આ આખી ઘટના બને છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને આ બાજુ પ્રયાણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ રૈવતક સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં રૈવતકની હાર થાય છે. અને ત્યાં ભગવાન કૃષ્ણ પોતાની નગરી વસાવે છે અને ત્યાં યાદવોની સત્તા સ્થપાય છે. અહીંયા રૈવતકના નામ પરથી હું તમને એક જણાવવા માંગીશ કે રૈવતકની પુત્રી રેવતી ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે પરણાવી છે, ત્યારે પરણે છે. આમ અહીંયા જૂનાગઢમાં રૈવતકના શાસન બાદ યાદવ કુળના સ્થાપક એટલે કે ભગવાન કૃષ્ણની શરૂઆત થાય છે. ભગવાન કૃષ્ણ રૈવતક તે સમયનું ત્યાંની રાજધાની હતી કુશસ્થલી. કુશસ્થલી રાજધાનું સમારકામ કરાવે છે અને તેને નવું નામ આપે છે દ્વારાવતી. અને આ જ દ્વારાવતી આગળ જતા અત્યારે આપણી સમક્ષ જે આવ્યું, જેને આપણે કહીએ દ્વારિકા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. આ રીતે ગુજરાતનું જૂનું નામ કહીએ તો આનર્ત પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો. એની રાજધાની કહીએ તો કુશસ્થલી પણ હતી. અને ત્યારબાદ જે નામ મળ્યું કૃષ્ણના સમયમાં, જે આપણાને મળે છે, જેનું નામ દ્વારાવતી, જેને આપણે અત્યારે કહીએ દ્વારિકા. આમ અહીંયાથી આપણો પૌરાણિક ઇતિહાસ અહીંયા આમ કહીએ ને કે પૂરો થાય છે, કે વેદો ઉપનિષદો એના દ્વારા અહીંયા આપણો પૌરાણિક ઇતિહાસ પૂરો થાય છે. પણ ત્યારબાદ શું થયું એની આપણાને દસ્તાવેજી જાણકારી મળતી નથી. અને તેથી જ અહીંયા આપણા ઇતિહાસ અંગેની થોડી ઘણી કચાશ રહે છે. અને ગુજરાતના આમ તેમ દ્વારાવતી, દ્વારિકા ત્યાં અટકે છે. અને પછી શરૂ થાય છે ઈસવીસન પૂર્વેનો સમયગાળો, જેને આપણે એક દસ્તાવેજી યુગ તરીકે ત્યાંથી પ્રોપર માહિતી આપણાને મળે છે, જેને સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂઆત થાય છે. આ સમયગાળો જેને આપણે ઈસવીસન પૂર્વેનો સમયગાળો કહીએ છીએ. ઈસવીસન પૂર્વેનો સમયગાળો એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો. તે સમયમાં એક સૌથી મોટા અર્થશાસ્ત્રી અને શિક્ષક, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ, આમની શરૂઆત થાય છે. આ દસ્તાવેજી યુગ છે, ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે,
જે આપણે સૌ ભણીને આવ્યા છીએ. આની વાત કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરા મૌર્ય વંશ અને મૌર્ય યુગ વિશે. મને રજા આપશો. ગુડ બાય. થેન્ક યુ. જો માહિતી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.